નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। તમે ગમે તેટલું ઢાંકો પણ પાપ પીપળે ચડીને પુકારે, તે દ્રષ્ટાંત આજે સાવરકુંડલાના આત્સંગ ગામે એક દ્રષ્ટાંત દરમિયાન સામે આવ્યું છે। ગાંધીના ગુજરાતમાં જાણે કે ભ્રષ્ટાચારી બાબુઓ માટે ખુલ્લું મેદાન હોય તેવો ઘાટ સર્જાઈ રહ્યો છે। ગુજરાત સરકારે તાજેતરમાં જ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદવાનો નિર્ણય કરેલ અને તેના વિવિધ માર્કેટિંગ યાર્ડમાંથી સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદવામાં આવેલ છે। તાજેતરમાં જ સાવરકુંડલા તાલુકાના આત્સંગ ગામની બાજુમાં એક ગોડાઉનની અંદર આ ટેકાના ભાવે ખરીદવામાં આવતી મગફળીનો સંગ્રહ રાજ્ય સરકાર દ્વારા અધિકારીઓ દ્વારા કરવામાં આવતો હોય છે। ત્યાંથી પસાર થતાં એક ટ્રકની હૂક તૂટી જતા અને રસ્તા ઉપર આ સિંગના બોરાઓ છૂટા પડતા તેમાંથી ભ્રષ્ટાચાર સામે આવ્યો હતો, જેમાં પલળેલી સિંગ અને માટીથી સડાયેલી સિંગ પણ આ બોરીની અંદર ભરવામાં આવી છે તેવું દ્રશ્ય સામે આવી રહ્યું છે। ભ્રષ્ટાચાર બાબુઓ જાણે કે ગાંધીના ગુજરાતની અંદર કોઈપણ પ્રકારના રોકટોક વગર આ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, ત્યારે સંવેદનશીલ ગણાતી આ ભાજપની ભૂપેન્દ્ર દાદાની સરકાર હવે આ સરકારી બાબુઓ સામે કેટલી ઝડપથી પગલાં ભરશે તેવો સવાલ પણ જગતનો તાત કરી રહ્યો છે। જાગૃત નાગરિક અને પૂર્વ સરપંચ દાદભાઈ સેલારભાઈ પટગીર અને તેમજ સાવરકુંડલા તાલુકા ભાજપના સદસ્યના પતિ પ્રફુલભાઈ વેકરિયાની હાજરીની અંદર આ કાળું સચ સામે આવ્યું હતું। ત્યારે હવે જોવું રહ્યું કે ભાજપ સરકારની અંદર હવે આ ભ્રષ્ટાચારી ખેડૂતોનો માલ હજમ કરી જનારા આ સરકારી બાબુઓ સામે આ રાજ્ય સરકાર હવે પગલાં ભરે છે કે પછી મેરા ભારત મહાન, કે પછી આ ભ્રષ્ટાચારીઓને કોઈ રાજકીય ઓથે છે અને આ ભ્રષ્ટાચારને ડામી દેવામાં આવશે તેવો સવાલ પણ સાવરકુંડલાના ખેડૂત વર્ગમાંથી ઉઠવા પામી રહ્યો છે। હાલમાં તો આ પ્રકરણે સમગ્ર સાવરકુંડલા તાલુકાની અંદર ખળભળાટ મચાવી દીધેલ છે। ત્યારે હવે જોવું રહ્યું કે આ ખેડૂતોના હામી કહેવાતા આ ભાજપના ચૂંટાયેલા સદસ્યો કે ભાજપની આ સરકાર હવે આ ભ્રષ્ટાચારી બાબુઓ સામે પગલાં ભરે છે કે કેમ તે તો આવનારો સમય કહેશે। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલાની રફતાર, રસુલ પરમાર થોરડી।